નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે પ્રોફેસર ડોક્ટર હેમંત કુમાર શાહ જોડાયા છે. હેમંતભાઈ આમ તો આર્થિક બાબતોના નિષ્ણાત છે, વિશ્લેષક છે અને બજેટ અંગેની સરકારી જે ગિમિક્સ હોય છે એ બરાબર જાણે છે. આજે બજેટની વાત નથી કરવી, આજે વાત આપણે અમેરિકા સાથે જે ડીલ કરવા જઈ રહ્યા છીએ, મોદી અને ટ્રમ્પના જે દિલ મળ્યા છે એ ભારતીયોના દિલને કેવી રીતે ખતમ કરનારા છે એની એ નોખી રીતે વાત કરવાના છે. કારણ કે આપણે એના વિશે ઘણા બધા એપિસોડ કર્યા છે, પરંતુ આજે જ્યારે હું એમની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે જે મેં પણ નહોતું વિચાર્યું કે બીજા મિત્રોએ પણ, જે આપણા વિશ્લેષકો હતા એમણે પણ જે નહોતું વિચાર્યું, એ બાબત ઉપર હેમંતભાઈએ પ્રકાશ ફેંક્યો અને અમે એમને વિનંતી કરી કે આજે છે ને તમે અમારી સાથે જોડાઓ અને આપણા દર્શકોને તમે આ ડીલ જે થઈ રહ્યું છે એમાં કેવું ટ્રેપ ડીલ છે એ તમે જરા વિગતે જણાવો. અને એમણે ટૂંકી મુદતે જ આપણું નિમંત્રણ સ્વીકારી લીધું છે. એ બદલ હેમંતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને આપનું સ્વાગત છે. આજે આપ આ ટ્રેડ ડીલનો જે એનું પ્રારૂપ આવ્યું છે, પ્રારૂપમાં કેટલાક ફેરફારો પણ કરાયા પછી, પરંતુ વોશિંગ્ટન આપણને ડિક્ટેટ કરે છે. ટ્રમ્પભાઈ આદેશ આપે અને અહીંયા જી હુજુર, જી મેરે આકા એવા જ નિવેદનો જાણે થતા હોય એવું લાગે છે. આપણા કિસાનો, આપણા ઉદ્યોગો, એમની ઉપર કેવી પ્રતિકૂળ અસરો થશે આનાથી એ પણ તમે તમારી વાતમાં વળી લો એવી વિનંતી છે. નમસ્કાર, થેન્ક યુ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમેરિકા સાથે જે વેપારની સમજૂતી થઈ છે એ ખરેખર આમ જુઓ તો સમજૂતી નથી, એ સમજૂતી અથવા અંગ્રેજીમાં જેને એગ્રીમેન્ટ કહે છે એ તો થવાનું બાકી છે, એ આવતી મહિને થવાનું છે. પણ અત્યારે એ જે સમજૂતી હશે એને વિશેનું ફ્રેમવર્ક તૈયાર થયું છે, એટલે કે માળખું તૈયાર થયું છે. આ સંદર્ભમાં જ અત્યારે ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એટલે મને લાગે છે કે આપણે આ માળખાના સંદર્ભમાં જ આપણે ચર્ચા કરવાની થાય છે. જયારે સમજૂતી થશે આવતે મહિને ત્યારે ખરેખર શું થયું એની આપણને ખબર પડશે અને એ વખતે આપણે ફરીથી ચર્ચા કરવાનો પ્રસંગ ઉભો થશે. પણ એક અગત્યનો મુદ્દો આપણે ધ્યાનમાં લેવો જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના પ્રમુખ થયા છે ત્યારથી એ અમેરિકા વિશે વિચારે છે અને એ એમ વિચારે છે કે અમેરિકાની આયાત ઘટવી જોઈએ અને અમેરિકાની નિકાસ વધવી જોઈએ અને એના માટે એ બધા પ્રયત્નો કરી રહ્યા છે. એટલે એનો અર્થ એવો થાય કે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે અમેરિકાનું હિત જુએ છે, તો પછી ભારત સરકારે કોનું હિત જોવું જોઈએ? ભારત સરકારે ભારતનું હિત જોવું જોઈએ. તો શું આ સમજૂતીને પરિણામે ભારતનું હિત સદાય છે ખરું? આ એક મને લાગે છે કે બહુ મહત્વનો સવાલ છે. અમેરિકાના જે નોબેલ ઇનામ વિજેતા અર્થશાસ્ત્રી છે થોમસ શેલિંગ, કે એમનું અવસાન હજુ હમણાં જ થયું 2016માં. એમણે અમેરિકાની સંસદ સમક્ષ એવું કહેલું કે વેપાર નીતિ એ રાષ્ટ્રીય સલામતી નીતિ છે. તો અમેરિકા એની વેપાર નીતિને રાષ્ટ્રીય સલામતી સાથે જોડે છે, તો શું આપણે આપણી વેપાર નીતિને રાષ્ટ્રીય સલામતી નીતિ સાથે જોડીએ છીએ ખરા? આવો સવાલ ઉઠાવવાનો મુદ્દો છે અને બીજું કે એનો જવાબ પણ શોધવાનો મુદ્દો છે એમ મને લાગે છે. બીજો એક મુદ્દો એ છે કે અત્યારે જે બધું ચાલે છે દુનિયામાં, એ તો વેપાર વધે તો વિકાસ થાય એવી એક ધારણા સાથે ચાલે છે. ખરેખર વેપાર વધે તો વિકાસ થાય છે કે કેમ એ એક જુદો મુદ્દો છે. આ તો એક પાયાનો સવાલ છે, બહુ મોટો થિયોરેટિકલ અને ફિલોસોફિકલ સવાલ છે. પણ એક વાત નક્કી છે કે અમેરિકા સાથે જે વેપારની સમજૂતી આપણે કરી છે એનું પ્રાથમિક તારણ જો આપણે કાઢવું હોય તો એવું ચોક્કસ કાઢી શકીએ
કે એ અમેરિકાને વધારે ફાયદો કરાવી આપે છે, ભારતને કરાવી આપે છે એના કરતા. એટલે અને બહુ સ્વાભાવિક છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તો જ ભારત સાથે સમજૂતી કરે કે જેમાં અમેરિકાને ફાયદો થાય. જો એવું ન થવાનું હોય તો એ ભારત સાથે સમજૂતી કરે શું કરવા? આ સંદર્ભમાં આપણે કેટલીક હકીકતોને જોવાની જરૂર છે. એક બીજો અગત્યનો મુદ્દો છે કે આને મુક્ત વેપાર સમજૂતી, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. ખરેખર મુક્ત વેપાર એટલે શું? મુક્ત વેપારનો અર્થ એવો થાય કે જે દેશો વચ્ચે વેપારની સમજૂતી થાય છે એ દેશો પરસ્પર આયાત ઉપર પ્રતિબંધ ના મૂકે, જકાત ના નાખે અને જથ્થાત્મક નિયંત્રણો એટલે કે કેટલા પ્રમાણમાં આયાત થશે, નિકાસ થશે એવું નક્કી ના કરે નિયંત્રણો દ્વારા, તો એને મુક્ત વેપાર કહેવાય. પણ ખરેખર તો આવું કઈ મુક્ત વેપાર છે નહીં. કારણ કે અમેરિકા અને ભારત સામ સામે બધી જ જકાત ઝીરો કરી નાખે, બધા જ જથ્થાત્મક નિયંત્રણો હટાવી દે, બધા જ પ્રતિબંધો હટાવી દે, એવું તો કશું આમાં થયું નથી. અને બીજો અગત્યનો મુદ્દો કે અમેરિકા એમ કહે છે કે ભારતમાંથી જે આયાત થાય છે એના ઉપર અમે 18% જકાત નાખીશું, અને ભારત કહે છે કે અમે ઝીરો. તો આને મુક્ત વેપાર કહેવાય કેવી રીતે? આ પણ વિચારવાનો મુદ્દો છે એમ કહી શકાય. એક બીજો અગત્યનો મુદ્દો, અને મને લાગે છે કે એ મુદ્દો બહુ રાજકીય છે. જ્યારે આપણા લશ્કરના ભૂતપૂર્વ વડા જનરલ નારવણેના પુસ્તકની વાત બહાર આવી, એની વિગતની વાત બહાર આવી સંસદમાં, અને એપ્સ્ટીન ફાઇલ્સની વાતો બહાર આવી, બરાબર એ જ દિવસે આ અમેરિકાના વેપારનો મુદ્દો બહાર આવ્યો, અમેરિકા સાથેના વેપારનો મુદ્દો. એટલે ઈરાદો મને એવું લાગે છે કે એ હતો કે બે વાતો દબાઈ જાય અને આ વેપારની ચર્ચાઓ મીડિયામાં થયા કરે, છાપાઓમાં અને ટીવી ચેનલ ઉપર. અને ખરેખર એવું થયું પણ ખરું, એ તો એક હકીકત છે. ભારત જે અમેરિકા સાથે વેપાર કરે છે એ ભારતની જીડીપીના માત્ર 2% જેટલો છે. બરાબર, ભારતની જીડીપી છે લગભગ 357 લાખ કરોડ રૂપિયા. હવે એની સામે આ 2% જેટલો વેપાર એ કઈ બહુ મોટો વેપાર છે એવું નથી અમેરિકા સાથેનો. બરાબર, અને 1991 પછી ખાસ કરીને ભારતે દુનિયાના ગરીબ દેશો સાથેનો અથવા નાના દેશો સાથેનો વેપાર ઘણો વધારે છે. અને એને પરિણામે આપણો જે આ ડાયવર્સિફાઈડ વેપાર છે તેના ઉપર અમેરિકાનું બહુ મોટું વર્ચસ્વ છે એવું આપણે કહી શકીએ એમ નથી. એટલે ભારતના બધા આંતરરાષ્ટ્રીય વેપારને આ સમજૂતી અસર કરે છે એવું નથી. પણ આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકા એક ધનવાન દેશ છે અને બહુ પાવરફુલ દેશ છે. એને એટલા માટે એની સાથેની કોઈ પણ સમજૂતી હોય વેપારની કે વેપાર સિવાયની, તો પણ એ ભારતને આર્થિક રીતે અને રાજકીય રીતે ઘણી મોટી અસર કરે. શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથેના વેપારમાં આટલા બધા કડક થયા છે છેલ્લા 1 વર્ષના ગાળા દરમિયાન? તો એનું કારણ એ છે કે ભારત છે તે અમેરિકામાં નિકાસ વધારે કરે છે અને અમેરિકાથી આયાત ઓછી કરે છે. એટલે અમેરિકા સાથેના વેપારમાં આપણે પૂરાંકમાં છીએ. બરાબર, આપણી નિકાસ છે તે લગભગ 86 અબજ ડોલર જેટલી છે અને આપણી આયાત 46 અબજ ડોલર જેટલી છે. એટલે 40 અબજ ડોલરની ગેપ છે. અને આ ડોનાલ્ડ ટ્રમ્પ એ ગેપ પૂરી કરવા માંગે છે કે ભાઈ આવું ના ચાલે, અમે જેટલી આયાત કરીએ છીએ એટલી જ આયાત તમે કરો, એમ એ કહેવા માંગે છે. એટલે એનો મૂળ ઈરાદો એ છે અને એટલા માટે તો આ સમજૂતી થઈ છે. જો કે આપણી 2 ખાનગી બેંકોએ એવું કહ્યું છે કે આવતે વર્ષે આ સમજૂતીના પરિણામે ભારતની જીડીપી એ 0.2% થી 0.5% જેટલી વધશે. જો ખરેખર એવું થાય તો ઘણી સારી વાત છે. અને એને પરિણામે ભારતનો જીડીપી નો વૃદ્ધિ દર થોડોક વધે 0.1% જેટલો, એવી અથવા 0.2% જેટલો, એવી શક્યતાઓ ચોક્કસ છે. હવે એક બીજો મુદ્દો જોઈએ, અને તે કે ભારતને ધમકીઓ આપવાનું તો ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા લાંબા સમયથી શરૂ કરી દીધેલું. બરાબર, ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા પછી ભારતે શું કર્યું? તો ભારતે આટલી બાબતો કરી. નંબર 1 કે ઘણી બધી ચીજોની અમેરિકામાંથી જે આયાત થતી હતી એના ઉપરની જકાત ઘટાડી નાખી અથવા દૂર કરી નાખી. નંબર 2,
અમેરિકામાં જે ભારતીયો કામ કરતા હતા એને અમેરિકાએ તગેડી મૂક્યા તો આપણે કશું બોલ્યા નહીં અને આપણે એમને સ્વીકારી દીધા. જે રીતે આયા એ રીતે સ્વીકારી દીધા. હાથકડી પહેરીને આયા અને અપમાનજનક રીતે આયા તો પણ આપણે સ્વીકારી દીધા. અને ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે અમેરિકાએ ધમકી આપી એટલે આપણે રશિયા પાસેથી જે તેલની આયાત કરતા હતા એ આયાતમાં પણ આપણે ઘટાડો કર્યો. આ ત્રણ પગલા આપણે ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા પછી લીધા છે. હવે મૂળ સવાલ તો એ છે કે ભારતના વેપારમાં શું મહત્વનો ફેરફાર થશે અમેરિકા સાથેની આ સમજૂતીના પરિણામે. જો ઐતિહાસિક રીતે આપણે જોઈએ તો એમ કહી શકાય કે 1972, 73 અને 76, 77 આ 2 જ વર્ષના ગાળા દરમિયાન ભારતની જે નિકાસ છે એ ભારતની આયાત કરતા વધારે હતી. એ સિવાય તો કોઈ દાડો આપણી નિકાસ વધારે રહી જ નથી. 2020માં આત્મનિર્ભર ભારતનો નારો આવ્યો એ પછી પણ એવું તો કશું બન્યું જ નથી કે આપણી નિકાસ એ આપણી આયાત કરતા વધારે હોય. એટલે આ વલણમાં કોઈ ફેરફાર થવાનો જ એવું નથી. આપણે એની ચર્ચા 100% કરીએ. જે સૌથી મહત્વનો મુદ્દો છે તે એ છે કે રશિયાથી તેલની આયાત નહીં કરવાનું ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને કહ્યું. વચ્ચે રોકું છું. આપણી આયાત અને નિકાસ એના જે આંકડાઓ આપે એ જરા ફરીને બોલો ને. ભારતની જે આયાત છે નહીં, અમેરિકા પાસેથી 76 ની વાત કરીએ. હા, 72, 73 અને 76, 77 આ 2 વર્ષો એવા થયા કે જ્યારે આપણી નિકાસ વધારે હતી અને આયાત ઓછી હતી. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આપણે કમાણી કરી ડોલરમાં આ 2 વર્ષોના ગાળા દરમિયાન. પણ એ પહેલા કે એ પછી કોઈ દાડો એવું બન્યું નથી. આ બંને વર્ષો એવા હતા કે જ્યારે ઇન્દિરા ગાંધી સત્તા ઉપર. અમેરિકા સાથે આપણે તો લાભમાં છીએ ને વેપારમાં. તો અમેરિકા સાથે લાભમાં છીએ પણ કુલ વેપાર જે આપણો છે આખી દુનિયા સાથેનો આપણો વેપાર ગ્લોબલ ની વાત કરો એમાં તો આપણે ખોટમાં છીએ. એટલે સવાલ ઉભો એ થાય છે કે હવે જો આપણે અમેરિકા સાથે સમજૂતી કરીને અમેરિકાથી વધારે આયાત કરીશું તો આપણી પરિસ્થિતિ વેપારની બાબતમાં સુધારવાની છે. એવું કેવી રીતે કહી શકાય? કારણ કે આપણી આયાત વધવાની છે. અને એનો આંકડો હું 100% આપું આપને. રશિયા પાસેથી તેલની આયાત કરવાનું બંધ એવું ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહે છે. આ સમજૂતી થઈ ત્યારે પણ એ આવું બોલ્યા છે. એટલું જ નહીં, થોડાક મહિનાઓ પહેલા ગયા જુલાઈ ઓગસ્ટમાં 25% જેટલી વધારાની પેનલ્ટીની જકાત નાખી હતી કે તમે રશિયા પાસેથી આયાત કેમ કરો છો. બરાબર. આ સમજૂતી પણ એવી શરતે કરવામાં આવી છે કે તમે રશિયાથી તેલની ખરીદી નહીં કરો. બરાબર. પણ ભારત સરકાર આને અંગે મગનું નામ મરી પાડતી નથી. આ એક હકીકત છે. એટલે હવે જયારે માર્ચમાં સમજૂતી થાય આવતે મહિને ત્યારે ખરેખર શું થાય છે એ અગત્યનું રહે છે. અને બીજું કે જો તમે રશિયા પાસેથી તેલની આયાત ચાલુ રાખશો તો એ તો વળી પાછા 25% જકાત નાખી દેશે. તો 18% બીજા એટલે 43% થઈ જવાના. આવું બને. એટલે એનો અર્થ એવો થાય કે તમારે એને રાજી રાખવાને માટે તમારે રશિયા પાસેથી તેલની આયાત બંધ કરવી પડે અથવા બહુ મોટા પ્રમાણમાં ઘટાડવી પડે. 40% દાખલા તરીકે 40% ઘટાડી છે એમ કે છે રશિયાથી તેલ. જાન્યુઆરી 2025માં ભારતે રશિયા પાસેથી $3.6 અબજ તેલની આયાત કરી. બરાબર. અને હવે આપણે ગયા ડિસેમ્બરમાં એટલે 1 વર્ષના ગાળા દરમિયાન આપણે ઘટાડીને $2.7 અબજ કરી. બરાબર. આપણી જે કુલ તેલની આયાત છે એમાં આપણી રશિયા પાસેથી થતી આયાત એ 36.5% જેટલી છે. ઘણી મોટી છે. બરાબર. અને એ અમેરિકાને ખૂંચે કે તમે રશિયા પાસેથી કેમ આટલું બધું તેલ ખરીદો છો. આ મોટો સવાલ છે. બરાબર. એટલે મને ખબર નથી કે હવે શું કરવામાં આવશે. એનું કારણ એ છે કે આપણે જે તેલની આયાત કરીએ છીએ ને એ 34 દેશોમાંથી કરીએ છીએ. એકલા રશિયા પાસેથી આયાત કરીએ છીએ એવું પણ નથી. એટલે હવે કદાચ વેનેઝુએલા એ અમેરિકાના કબજામાં આવી ગયું છે. માટે વેનેઝુએલામાંથી આપણે તેલની આયાત કરીએ વધારે
એવી શક્યતાઓ રહે છે. અને મને એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પણ એ છે કે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી આપણે તેલની આયાત કરીએ. એક બહુ જ મહત્વનો મુદ્દો તે ખેત પેદાશોની નિકાસ અંગેનો છે. બરાબર, અમેરિકામાં ભારતની જે ખેત પેદાશોની નિકાસ છે એ $2.8 અબજ જેટલી છે, અને ત્યાંથી આપણે જે આયાત કરીએ છીએ એ $1.5 અબજ જેટલી છે. એટલે એનો અર્થ એ થયો કે $130 કરોડ ની ઘાટ છે. આપણે પૂરા જ છે, અમેરિકાને ઘાટ છે. એટલે અમેરિકા એવું ઈચ્છે છે કે ભારત વધારે પ્રમાણમાં અમેરિકા પાસેથી ખાદ્ય ચીજોની એટલે કે ખેત પેદાશોની આયાત કરે. મુદ્દો શું છે હવે એનાથી શું ભારતના ખેડૂતોનું શું થશે વગેરે વગેરે, આ બહુ મહત્વના મુદ્દા છે. એનું એક કારણ એ છે કે ગયા ઓગસ્ટ મહિનામાં પહેલા એવું કીધેલું કે આપણે કપાસની આયાત ઉપરની જકાત 0 કરી નાખી, એટલે 11% હતી એની 0 કરી નાખી. અને એવું કીધું કે આપણે 30મી સપ્ટેમ્બર સુધી એ 0 કરીએ છીએ. પછી પાછું એવું થયું કે તરત જ થોડાક જ દિવસોમાં એ મુદત લંબાવવામાં આવી ને એ છે જાન્યુઆરી સુધી જતી રહી. હજી પણ એક પરિસ્થિતિ છે. તો આપણે તો સમજૂતી વગર જ નમી ગયા હતા. સમજૂતી કર્યા વિના જ અમેરિકા પાસે હાથ જોડી દીધેલા કે ભાઈ બાપા તમે કહો તેમ કરી જાય. બરાબર, હવે મુદ્દો એ છે કે એને પરિણામે શું થયું, તો કપાસના ખેડૂતોને નુકસાન થાય જો અમેરિકાથી કપાસની આયાત વધે તો, અને વધે જો તમે જકાત 0 કરી નાખો તો, અને કોઈ પણ જાતનો ટેક્સ ના લો તો થાય શું? તો એનો અર્થ એ થયો કે અમેરિકામાંથી જે આયાત થાય છે તે વધે. એટલે આવું જુદી જુદી ઘણી બધી ખેત પેદાશોના સંદર્ભમાં અને ડેરી પેદાશોના સંદર્ભમાં બની શકે એમ છે. ભલે ભારતના વાણિજ્ય પ્રધાન અથવા વેપાર પ્રધાન પિયુષ ગોયલ અને નાણામંત્રી નિર્મલા સીતારામન ગમે તે કહેતા હોય, એટલા માટે કે એ દાવા બહુ જોરદાર કરે છે બંને જણા. તમે એમની મુલાકાતો વાંચો જે છાપાઓમાં છપાઈ છે, બરાબર, તો એમાં એ એવું કે અમેરિકા સાથેની સમજૂતી છે એને પરિણામે ભારતની નિકાસ વધશે, આવું કહ્યું. અરે પણ આયાત કેટલી વધશે એનો આંકડો આપો ને, એની તો વાત જ નથી કરતા. બરાબર, એટલે મને એવું લાગે છે કે આ જે મુસીબત છે એ મુસીબત આયાતની છે, નિકાસની છે એના કરતા વધારે. ચોક્કસ આપણી નિકાસ વધે. અમેરિકાએ જે જકાત હતી તે જકાત એ 50% જેટલી હતી, બરાબર, એ 18% જેટલી કરી નાખી. તો સારી વાત છે, એનાથી આપણી નિકાસ વધશે. પણ સવાલ એ છે કે કેટલી વધશે? હવે જુઓ તમે કે જે 3% જકાત હતી, બરાબર, એના ઉપર 25% જકાત નાખી, પછી 25% બીજી નાખી તે રશિયાના તેલની ખરીદીના કારણે રાખી, એટલે કુલ થઈ 53. હા, બરાબર. હવે જે પેલી 50% જકાત થઈ એની 18% કરી, નથી જે 25% છે ને એની 18% કરી. રશિયાની તેલની આયાતને પરિણામે જે 25% નાખી હતી એ તો યથાવત છે, બરાબર. હા, એટલે થઈ 23%, 21%, 18%, 25 ના 18 થયા, તે 18. અને પેલી જે જૂની 3% હતી એ તો ચાલુ જ છે. હવે એ 3% શું છે? 3% નો અર્થ એવો છે કે ભારતે અમેરિકાને અને અમેરિકાએ ભારત એક ખાસ દરજ્જો આપેલો. આ દરજ્જો વિશ્વ વ્યાપાર સંગઠન માં જે સમજૂતી થયેલી છે એને પરિણામે આપેલો, અને એને કહેવામાં આવે છે MFN, મોસ્ટ ફેવર્ડ નેશન સ્ટેટસ. આ સ્ટેટસ આપેલું. એ સ્ટેટસ ને પરિણામે અમેરિકાએ ભારતમાંથી થતી આયાત ઉપર માત્ર 3% જકાત નાખેલી. આવું બીજા ઘણા બધા ગરીબ દેશોના સંદર્ભમાં પણ એને કરેલું. પાકિસ્તાન પણ આપણું મોસ્ટ ફેવર્ડ નેશન હતું ને? રાઈટ. એ તો એક જુદો જ મુદ્દો છે, એની ચર્ચા આપણે ભારત અને પાકિસ્તાનના વેપારની ચર્ચા આપણે પછી કરીશું કોક વાર.
પણ કહેવાનો મુદ્દો એ છે કે અમેરિકા સાથે આ જે 3% થી વેપાર થતો હતો એના બદલે 18% થી થાય છે હવે. વત્તા એ 3 તો ખરા જ ઓરિજિનલ, ઓહ, બરાબર. એ ત્રણ પણ ખરા. એ 3 તો છે, આ ઓહ. એ 3 ગયા નથી, બરાબર. એટલે આ 18% જે આંકડો આવે છે ને એ આમ જુઓ તો ભ્રામક છે, ખરેખર 21% છે. ઓકે. હવે બીજો એક સવાલ એવો કહેવામાં આવે છે, જુઓ તમે આપણા નાણા પ્રધાન અને વેપાર પ્રધાન બંને એવો દાવો કરે છે કે આપણે હમણાં યુરોપિયન યુનિયન સાથે વેપાર સમજૂતી કરી, યુકે સાથે કરી, બ્રિટન સાથે, અને હવે અમેરિકા સાથે કરી, એટલે એને પરિણામે આપણી 400 અબજ ડોલરની નિકાસ વધશે આવતા 5 વર્ષના ગાળા દરમિયાન. વાહ. મારો કહેવાનો મુદ્દો એ છે કે આયાત કેટલી વધશે એને વિશેના આંકડા એ આપતા નથી. એટલે આપણને ખરેખર વેપારમાં શું પરિવર્તન આવશે, એકંદર પરિવર્તન, એની આપણને ખબર નથી પડતી, સિવાય કે વેપારના આંકડા જાહેર થાય ત્યારે જ આપણને ખબર પડે. જે આંકડા આપણું વેપાર મંત્રાલય જાહેર કરે અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જાહેર કરે. બીજો એક મુદ્દો એવો પણ છે, જુઓ તમે કે શું કહેવામાં આવ્યું છે કે, અને આપણા વેપાર પ્રધાન પિયુષ ગોયલે જ કહ્યું કે 500 અબજ ડોલરનો વેપાર વધશે. આ એટલે શું? અમેરિકાએ પોતે એવું કહ્યું છે, હું ફરીથી કહું છું, અમેરિકાના પ્રધાને પોતે એવું કહ્યું છે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સમક્ષ કે ભારતમાંથી આવતા 5 વર્ષમાં 500 અબજ ડોલરની આયાત નિકાસ થશે ભારતમાં. ભારતને નિકાસ થશે. અમેરિકા ભારતને આવતા 5 વર્ષમાં 500 અબજ ડોલરની નિકાસ કરશે, આવું એમણે કહ્યું. એને આપણા વાણિજ્ય પ્રધાન એમ કહે છે કે આપણો વેપાર વધશે. એટલે વેપાર કોને કહેવાય? આયાત અને નિકાસ બે ભેગા થાય તો વેપાર કહેવાય. આ તો માત્ર નિકાસની વાત છે અને આપણી આયાતની વાત છે, એની નિકાસની ને આપણી આયાતની વાત છે. હવે બીજો સવાલ, 500 અબજ ડોલરની નિકાસ 5 વર્ષમાં થશે એવું કે છે, એનો અર્થ શું થયો કે એવરેજ એક વર્ષના 100 અબજ ડોલર થયા, બરાબર. અત્યારે આપણે કેટલી આયાત કરીએ છીએ અમેરિકા પાસેથી દર વર્ષે? 45 અબજ ડોલરની. એનો અર્થ એવો થાય કે 55 અબજ ડોલરની આપણી આયાત અમેરિકાથી વધવાની, ઘટવાની નહીં, બરાબર. તો એમાં આપણો ફાયદો થયો કે નુકસાન થયું? આ સવાલ ઉભો થાય ને આપણો, કારણ કે આયાત અને નિકાસ આ બે વચ્ચેની જે આપણી ખાઈ છે એ ખાઈ તો યથાવત છે, અને એમાં બીજા 55 અબજ ડોલર ઉમેરાવાના છે, ઘટવાના નથી. આ મને લાગે છે કે આપણે માટે ઘણો અગત્યનો મુદ્દો બને છે. હા, એવું કહેવામાં આવે છે ખરું કે ભાઈ વિયેતનામ ઉપર 20% છે, બાંગ્લાદેશ ઉપર 20% છે, મલેશિયા અને ઇન્ડોનેશિયા ઉપર 19% છે, અને ભારત ઉપર 18% છે. એટલે આપણને એમ કે હરીફાઈમાં આપણે ટકી શકીશું, આવું કહેવામાં આવે છે. આ બહુ મોટા તફાવતો નથી, આ બહુ મોટા તફાવતો નથી. એટલે માની લો કે ભારત 100 રૂપિયાની નિકાસ કરતું હોય અને અમેરિકા 18 રૂપિયાની જકાત નાખે ભારત ઉપર, અને ઇન્ડોનેશિયા અને મલેશિયા ઉપર 19%ની નાખે, અને વિયેતનામ અને બાંગ્લાદેશ ઉપર 20%, એટલે 1920 રૂપિયા નાખે, તો પેલી 118 રૂપિયા થાય ભારતની, પેલા બેની 120 થાય, પેલા બેની 119 થાય. આ બહુ મોટો તફાવત નથી. એટલે એને પરિણામે ભારતની નિકાસ બહુ વધી જાય, આપણે હરીફાઈમાં છીએ અને આપણે કોમ્પિટિટિવ છીએ એવું કશું બને નહીં. આ આપણે સમજવાની જરૂર છે. પણ સામાન્ય રીતે આ બધું કશું, હેમંતભાઈ, આપણે કેટલા કોમ્પિટિટિવમાં છીએ એ તો એઆઈ સમિટમાં સાબિત થઈ ગયું. ઓકે. હવે બીજો એક સવાલ એવો પણ છે કે આપણા વેપાર પ્રધાન એવું પણ કહે છે કે અમેરિકા પાસેથી આપણે તેલની આયાત કરીશું, એલએનજી ની આયાત કરીશું, એલપીજી ની આયાત કરીશું, અને એ વ્યૂહાત્મક રીતે લાભદાયી બની શકે છે. મને હજુ જોકે સમજાતું નથી, જોકે એમણે એવું કીધું છે કે એને અંગેનો નિર્ણય કઈ ભારતની સરકારે નથી લેવાનો,
પણ ભારતીય કંપનીઓએ લેવાનો છે. પણ ભારતીય કંપનીઓમાં ઘણી બધી કંપનીઓ ઓએનજીસી, આઈઓસી, હિન્દુસ્તાન પેટ્રોલિયમ વગેરે જેવી કંપનીઓ તો ભારત સરકારની પોતાની છે કે જે તેલની આયાત કરે છે. એ કઈ માત્ર રિલાયન્સ આયાત કરે છે એવું નથી. બરાબર. તો ચોક્કસ જો અમેરિકાએ 18% કર્યા છે તો એને પરિણામે આપણું ઉત્પાદન વધી શકે. જો નિકાસ વધે તો મૂડીરોકાણ વધી શકે અને એમ કરવાથી રોજગારી પણ વધી શકે અને જીડીપી નો વૃદ્ધિ દર વધે એવું બની શકે. હવે મને એમ લાગે છે કે આપણે કેટલાક એકદમ નાના નાના મુદ્દા છે પણ અત્યંત મહત્વના મુદ્દા છે એને વિશે આપણે જરા નુક્તેચીની કરવી જોઈએ. આપણે કઈ ચીજોની આયાત કરવાના 0% એટલે આપણે કોઈ ટેક્સ નહીં નાખવાના. એમાં ઘણી બધી ચીજો છે. એમાંની એક છે અમેરિકન વાઇન, દારૂની. એટલે આપણે હવે અમેરિકન દારૂ પીવાનો, આવું આપણે યુરોપિયન યુનિયન અને યુકે સાથે જે એમાં પણ છે. એટલે આપણે વિદેશી દારૂ પીવાનું. એટલે મોદી સરકારને દારૂ માટે ખાસ પ્રેમ લાગે છે. મોદી સરકારને દારૂ માટે ખાસ પ્રેમ લાગે છે. ના, દારૂ પીઓ અને વિકાસ કરો. આ સૂત્ર છે. આ સૂત્ર છે. એનું કારણ છે કે એટલે તો આપણે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી. આ તો સારું છે. ગિફ્ટ સિટીમાં કદાચ દારૂની બાટલી ભેટ આપે, ગિફ્ટ આપે, આવું બને. ભલું પૂછું. કહેવાનો મુદ્દો એ છે કે આવી બધી વસ્તુઓની આયાત આપણે કરવાની, ફ્રૂટ જ્યુસની આયાત કરવાની, ફ્રૂટની આયાત કરવાની. બરાબર. આ મને લાગે છે કે બહુ વધારે પડતું છે. કેટલીક બાબતોમાં આપણે આપણી શું કહેવાય, આપણી તાકાત બતાવવી જોઈએ કે આ તો નહીં, પણ એવું આપણે કશું કરતા નથી. બીજો એક મુદ્દો છે તે એવો છે કે અમેરિકામાંથી આપણે ઘણી બધી ચીજોની આયાત કરીશું કે જેની આયાત શૂન્ય થઈ જશે. બરાબર. ભારત અત્યાર સુધી 20% જેટલી જકાત નાખતું હતું અમેરિકાની ચીજો પર. 20%. એટલે અમેરિકાથી $100 વસ્તુ આવે તો આપણે $20 જેટલો ટેક્સ નાખતા હતા. બરાબર. એનો અર્થ એ થાય કે આપણી કસ્ટમ ડ્યુટીની આવક ઘટી જવાની, કારણ કે હવે એ 0 થઈ જવાની. બરાબર. કોઈ પણ જાતની જકાત વિના, એટલે કે કોઈ પણ જાતના ટેક્સ વિના ભારતમાં આયાત થવાની. એટલે આયાત સસ્તી થવાની. એટલે ભારતની જે વસ્તુઓ છે એ અમેરિકાની વસ્તુઓ સાથે સ્પર્ધામાં આવશે, કોમ્પિટિશનમાં આવશે. અને આ સ્પર્ધામાં ભારતની ચીજો ટકશે કે કેમ એ એક મોટો શંકાનો વિષય છે. જેમ વેપાર વધશે તો વિકાસ વધશે એવી જે ધારણા છે ને, બરાબર એવી જ એક બીજી ધારણા છે ગ્લોબલાઇઝેશનના જમાનામાં કે હરીફાઈ વધશે તો વિકાસ વધશે. આ એક બીજી ધારણા છે. હું ઘણી વાર કહેતો આવું છું, ઘણા સમયથી કહું છું, જ્યારથી WTO ની ચર્ચા શરૂ થઈ ત્યારથી કહું છું કે ભાઈ આ પણ એક એવી ધારણા છે કે જેને ચકાસવાની જરૂર છે કે હરીફાઈ કોની વચ્ચે થાય છે. ભારતની માથાદીઠ આવક $2,500 છે અને અમેરિકાની માથાદીઠ આવક $86,000 છે. હવે આ બેની વચ્ચે તમે કહો છો કે હરીફાઈ કરો તો ભારતનો વિકાસ થાય, તો આ તો એના જેવી વાત છે કે હેમંત કુમાર શાહ અને દારાસિંહ બેની વચ્ચે કુસ્તી થાય તો કે હરીફાઈ થઈ. એટલે પણ હું મરી જવું એમાં પેલો એક જ મુક્કો મારે છે. તો હરીફાઈ સમાન લોકો વચ્ચે થવી જોઈએ. અસમાન લોકો વચ્ચે થાય તો જેની તાકાત ઓછી છે એ મરે, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. સાચી વાત છે. તો આ એક બીજો અગત્યનો મુદ્દો. હવે એક જે અત્યારે ખાસ કરીને આપણા ડેરી સેક્ટરને, પોલ્ટ્રી સેક્ટરને અને દરિયાઈ પેદાશોના સેક્ટરને લાગુ પડે છે એ મુદ્દો અગત્યનો છે. અને તે છે પશુ ખાણ અંગેનો, પોલ્ટ્રી ખાણ અંગેનો. અને માછીમારી માટે જે માછલીઓને જે ચીજો ખવડાવવામાં આવે છે એમાં આ ત્રણેય બાબતોમાં ભારત સરકારે અમેરિકાની આ ચીજોની આયાત માટે દરવાજા ખોલી નાખ્યા છે. એ વાત સાચી કે GM એટલે જેનેટિકલી મોડિફાઈડ મકાઈ અને સોયાબીન ઉપરનો આપણો જે પ્રતિબંધ છે એ ચાલુ છે અને ચાલુ રહેશે એવું ભારત સરકારે કહ્યું છે. બરાબર. પણ આ જે પશુ ખાણ
મત્સ્ય ખાણ અને પોલ્ટ્રી ખાંડના જે ચીજો છે એનો વેપાર ભારતમાં એક વર્ષમાં 1,75,000 કરોડ રૂપિયાનો વેપાર છે. બરાબર. હવે એમાંથી કેટલું બજાર અમેરિકન કંપનીઓ પાસે જતું રહે છે એ આપણે જોવાનું રહે છે. અને એવો એક બીજો મુદ્દો, અને એ મુદ્દો કહીને આપણે વાતનો અંત લાવીએ કદાચ, તે જે કઠોળની આયાત કરવાનો, જયારે આ ફ્રેમવર્ક જાહેર થયું ને ત્યારે એમાં ઇન્ડિયા હેઝ કમિટેડ આવા શબ્દો હતા કે ભારતે વચન આપ્યું છે. બરાબર. પછી એ શબ્દો બદલવામાં આવ્યા અને એમાં એવું લખવામાં આવ્યું કે ઇટ ઇઝ એન ઇન્ટેન્ટ, એટલે કે ભારત સરકારનો ઈરાદો છે, વચન નથી આપ્યું, ઈરાદો છે. આવા શબ્દો વાપર્યા. એટલે જુઓ તમે કે અહીંયા જે થયું તે અને જે પછી બદલાઈ ગયું, હવે આ બદલાઈ ગયું એ તો આપણને ખબર નથી. કેટલા લોકોને ખબર છે? માર્ચમાં ખબર પડશે, માર્ચમાં ખબર પડશે. હવે આ વાત સાથે આપણે કઠોળની આયાતની વાત કરીએ. જુઓ તમે, અમેરિકાથી થતી આયાત કઠોળની એ $900 લાખ છે. બરાબર. પણ આપણે કુલ જે આયાત કરીએ છીએ $548 કરોડ આપણે આયાત કરીએ છીએ. એમાંથી માત્ર $9 કરોડ, $900 લાખ ની જ આયાત અમેરિકાથી કરીએ છીએ. હવે મુદ્દો એ છે કે એમાંથી આજે પેલો સુધારો થયો, બરાબર, એમાંથી કઠોળના મુદ્દા કાઢી નાખ્યા, પેલો ઇન્ટેન્ટ શબ્દ આવ્યો. પણ હવે માર્ચ મહિનામાં શું થાય છે એ અગત્યનું છે. બરાબર. ભારત સરકાર એમ ઈચ્છે છે, બરાબર, કે કઠોળનું ઉત્પાદન આપણે વધારીએ અને કઠોળની બાબતમાં સ્વાવલંબી થઈએ. ખરેખર એવું થશે કે કેમ? અમેરિકાથી આપણે કઠોળની આયાત કરીશું કે કેમ? આ બધા બહુ જ મહત્વના મુદ્દા છે. અને મને એમ લાગે છે કે આ આખી સમજૂતી એ ભારતને વધુ આર્થિક રીતે આયાત ઉપર આધાર રાખનારી બનાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી હેમંતભાઈ, આપે બહુ સરસ રીતે આ સમજણ આપી આપણા દર્શકોને. અને આપે છેલ્લે જે કહ્યું એનું ક્રીમ હતું કે ભારતની આર્થિક નીતિને આપણે આયાત પર અવલંબિત બનાવી રહ્યા છીએ. જો આ જ ચાલવાનું હોય તો મને લાગે છે કે એ દેશના હિતમાં નથી એમ માનવાને પૂરતા કારણો છે. અમેરિકા માટે ભારત એક બહુ જ મોટું માર્કેટ છે, એટલા માટે એ લોકો આપણે ત્યાં ડોળો કરી રહ્યા છે. બાકી તો તમે જેમ પહેલા જે નોબેલ પ્રાઇઝ વિનર ઇકોનોમિક્સની વાત કરી એ મુજબ આર્થિક વ્યવહારો એ રાષ્ટ્રીય સુરક્ષાને માટે પણ એટલા જ મહત્વના છે. અમેરિકા પાકિસ્તાન તરફી રહ્યું છે, હંમેશા પાકિસ્તાનને પડકે રહ્યું છે, પણ ભારતમાં એને માર્કેટ દેખાય છે, એટલા માટે એ આપણા ઉપર ઉપકાર નથી કરતું. અને આપણા સાહેબ જી હુજુર કરી રહ્યા છે, સરેન્ડર થઈ રહ્યા છે, એ પણ આપણા માટે ચિંતાજનક છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.